તો મિત્રો ઉપરકોટ કિલ્લા જોવા આવ્યા અને જુનાગઢ પહોંચી ગયા અને હવે ઉપરકોટ કિલ્લો જોવા જવાનું છે. એટલે જો સામો છે ગેટ, એથી અંદર એન્ટ્રી લઈએ અને પછી અંદર જોવા જઈએ. એટલે વિડીયોમાં બન્યા રહો. જો બહારની આ બજાર છે યાર, જો એટલે કંઈક આવું બધું હજુ ઉપર કેવું છે કેવું નહીં એ જોવા વિડીયોમાં બન્યા રહેજો. જો બહારથી કંઈક કિલ્લો આ ટાઈપનો છે અને અહીંયા ચેકિંગ ચાલુ છે. જો આ રીતનું ચેકિંગ છે. કેમેરા એટલે સાદો ફોન એટલે એવું. જો કિલ્લાની અંદર આપણે આવી ગયા ટિકિટ લઈ અને ટિકિટના કેટલા થાય પૂછી લે. જો આ રીતનું કંઈક અંદર જવાનું છે. હાલ તો કિલ્લો છે કંઈક જો ઉતરવાનું લીલ જામી ગઈ જો એટલે ત્યાંથી ઉતરવું પડે. જો આ છે લશ્કરી વાવ અને વાવની અંદર જઈએ આપણે. અને આપણો કેમેરો અંદર ના લાવવા દીધો કારણ કે 850 રૂપિયા ચાર્જ હતો એ આપણે ના હતો. હા 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 જો અમારા અમદેવસિંહની ફોટો પાડે છે. આ સુરત ફોટો પાડે જો આ રીતનું છે. જો આ લશ્કરી વાવ લગભગ 400 મીટર છે અંદર જુઓ. અને આ ઝેડ આકારની છે આ વાવ અને લગભગ આ બની છે 12મી સદીમાં આ વાવ બનાવેલી છે. જો અહીંયા પગથિયા પણ છે ઉતરવાના અને આમ સીધો રસ્તો પણ છે. જો આ સામે રહી આપણે ત્યાં જાશું અને ત્યાં જઈએ પણ ખરા. જો આ વાવ અંદરથી કે આ રીતની છે અને અંદર પાણી બધું લીલા લીલા કલરનું છે બધું. જો કબૂતર ને બધું અહીંયા જ બેઠું હોય ઠંડકમાં, ફૂલ એસી ઠંડક. અહીંયા ઠંડુ ઠંડુ લાગે તમને વાતાવરણ. ફૂલ ગરમી હોય તો તમને અહેસાસ ના થાય ગરમીનો. એ ટાઈપની આ વાવ બનાવેલી છે. જુઓ છે ને ઠેક કતર. તો અંદર એન્ટર થઈ ગયા આપણે જોઈને વાવ અને જોઈએ હવે આગળ બીજું શું શું આવે એ વિડીયોમાં બન્યા રહો. બાકી તો બીજું બધું આપણે આગળ જોઈએ. ઉપરકોટ પોલીસ ચોકડી જો અહીંયા આગળ પોલીસ ચોકી પણ છે ઉપર એટલે વિડીયોમાં બને રહ્યો. જો આ કંઈક છે. આ છે 1162 साल पहले मैंने जूनागढ़ उपरकोट किले में फ़ोटो खिंचवाई थी. એ દેખો અહીંયા ફોટો પાડવાનું છે અને અહીંયા લખ્યું છે. જો લખેલું જુઓ તમે. આ દાદા દાદીની ફોટો ખીચાવે એ રીતનો છે. જૂનો દરવાજો છે અને બધું છે અહીંયા. જુઓ જો અહીંયા જોરદાર છે બધું જોવાનું. તોપ જુઓ તમને. તોપ તો નજીકથી દેખાડું. મજા આવી જાય. કે તોપોને જ ફોટા પાડીએ ને આપણે. તોપ જ જોવો જો કહીએ નહીં આ બધું બધી. હા બધું બહારનો છે. બહારનો હા. જો આ તોપ છે ને આપણે માટે આવું સ્ટેન્ડ બનાવવાનું જરૂર નહીં. જો આ રીતનું ટોપનું છે બધું ઉપરકોટ કિલ્લાનું. અને જો તમે નજારો તમને જો જોરદાર દેખાડવું. જો આ સિટીનો નજારો જો ઉપરકોટ જુનાગઢ. સામે આપણે એન્ટ્રી કરી દીધી. બેચી ઉપર આવ્યા અને આટલે પહોંચ્યા. હેલો ગાઈસ, તો જો આ છે માણેક તોપ. પંચ ધાતુની બની. જો 4.5 મીટર લાંબી છે આરી અને આરી લગભગ 500 વર્ષ જૂની ટોપ છે. જે આપણે દીવમાં જોઈ છે ને નીલમ ટોપ એના કરતાં સહેજ નાની છે આરી. જો અને કંઈક આ રીતની બીજી બધી ઘણી ટોપો છે. અને જો આ નાની ટોપ છે ને. જો અહીંયા ટોપને અડવો નહીં. જો અહીંયા સિટીમાં સિક્યુરિટી ગાર્ડ ના પાડે એટલે કંઈક આ રીતનું હોય. જો બધી ટોપ રાણી રાણક દેવી મહેલ. જો આ ટાઈપનો છે બધો. અને આપણો તૂટેલી તોપ જો
અને આ છે બધી ગુફાઓ. આરી આનો ચાર્જ અલગ 20 રૂપિયા અલગ છે અને પણ ઓનલાઈન કરવા પડે છે, કેશ હાલતા નથી. જો ગુફાની અંદર આપણે આવી ગયા. જો આ ટાઈપની ગુફા છે બધી. જો નાની બધી આ પાણી સંગ્રહ માટેની છે પહેલાંનું. જુઓ છે ને જો એક આ ટાઈપનું બધું છે અંદર. જો છે ને પાણી ટપકે ઉપર જો તમે આપણે બાજુ નીચે પણ જાશું. જો અંદર જાયું હોય તો જાશું. લગભગ અહીંયાથી જાયું જ છે. જો આ બધું અહીંયા છે. પેલા ફોટો પાડો લે. જો અહીંયા છીણીને બધું કોતરીને બનાવેલી છે આ ગુફા. જો તમે અંદર પાણી શું? હા, પાણી. જો આ ટાઈપની ગુફા છે બધી છે ને. ના જો અહીંયાથી ઉપર, હા ઉપર જારી છે. તો આડી વાવ એમની જમીન અહીં સાવધાની પણ લખી છે. અને વાવ સારી અડી વાવ. જો અંદર જઈએ અને વાવ બહુ ઊંડી છે અને પાણી છે એટલે બહુ અંદર તો નહીં જવા દે. જો અહીંયા ક્યાંક સુધી જવાની પરવાનગી છે અને આગળ પાણી છે. જો બહારથી કંઈક આ રીતનું દેખાય છે બધું. જુઓ બધું લીલવાળું હતા. વરસાદનું લીલવાળું છે એટલે ધ્યાન રાખીને હાલવું પડે. જો અહીંયા આટલા સુધી તો જવા દે, પછી નહીં જવા દેતા. જુઓ જો આટલા જો નીચે આવ્યા અને જો આ રીતની વાવ છે. જુઓ તમે આ રીતના જો આ બધા ફોટોને એવું પડાવે. આ શરૂ છે અમારો. આ 4 જણા ફોટોશૂટ કરાવે. જો અને કબૂતરને એવું છે એટલે જો આપણે નીચે જવાનું છે. અને જો વાયની નજીક આવી ગયા આપણે. અને અહીંયા બહારથી વાવ જો તમે છે ને ઠેઠ બહુ ઊંચી છે. અને આ જુઓ અહીંયા બધા જોવા આવે. જો ઠેઠ જો બધા જોવા આવી જ રહ્યા છે. જુઓ તમે અહીંયા ઊંચી કેટલી જુઓ. બહુ જોરદારની વાવ છે. કડી વાવ. બારી પડી. ઓહો એન્ટ્રી તો કરી દો. આ તો એટલે ભણે તૂટ્યો ને એને દરવાજો તોડ્યો એમાં સૈન્યમાં ઢળી ગયો. પાણી દૂર વાયમાં પાણી લેવાની જરૂર પડે ને. અનાજ ભરવાનું નતું જોઈએ પવન જો આવી ગયા આપણે નવઘણ કુએ. અને જુઓ અહીંથી જવાનું છે આપણે. કંઈક આ રીતના નવઘણ કૂવો છે બધો. જો અહીંયા તો દેખાતું જ નહીં. જો અહીંયા કદાચ દેખાય. જો એટલે એ તો જેવું તેવું દેખાય છે પણ બહુ દેખાતું નથી. અને વરસાદ ચાલુ થઈ ગયો. જુઓ એટલે જો આપણે ઠીઠ નીચે જઈએ બનાવો પણ કૂવે થાકી રહ્યા. જોઈ બધું પગથિયા ઘણા છે ઉપર ચડવાના નહીં બધા. જો આ રીતના નવઘણ કૂવો છે. અને અહીંયા છે ખોડિયાલમાનું મંદિર. અને આ ટાઈપ નવઘણ કૂવો જોઈએ. અંદર જાયું છે એટલે આપણે જઈએ અંદર. જો નવઘણ કૂવો આપણે ઉપર હતા પહેલાં અહીંયા. હવે અહીંથી નીચે જવાનું છે એટલે આપણે જઈએ નીચે. જો ઉપરથી હજુ આ ટાઈપનું દેખાય છે. અહીંયા ગાર્ડ ઊભા છે અને આ રીતનું હજુ આપણે અહીંથી જવાનું છે. એટલે ચાલો ત્યારે હવે આપણે અંદર જઈએ. ચાલો અંદર નવઘણ કૂવો જોવા. જો આ ટાઈપનો છે નવઘણ કૂવો. અંદરથી જે ઉપરથી આપણે જોતા હતા એ અહીંયા છે. જુઓ જો નવઘણ કૂવો કંઈક આ ટાઈપનો છે અંદર. જો આપણે અંદર જવાનું છે એ ટાઈપને જઈએ અંદર. બાકી હેડો આપણે અંદર જવાનું.
જો અંદર હજુ જવાનું છે. અંદર જુઓ તમે, હજુ ઘણું ઊંડું છે. તારું ઘણું અંદર, કારણ કે કંઈ દેખાયું જ નથી. જો હા, એ ફોનને બત્તી ચાલુ કરજો લે. જો જો નવગણ કૂવો અહીંથી કંઈક આ રીતનો દેખાય. બે આટા પકડે. જો અહીંયા પક્ષી પણ ઠરી ગયું. જુઓ આ વરસાદનું. જો છેલ્લું સ્ટેપ આટલા સુધીનું છે અને આગળ છે પાણી. અનાજ ભંડાર પહેલાંનો સમયનો. જો હાલ તો ઉપર કાચ લગાવી નાખ્યા. ઉપર કબૂતરા હજુ પહેલાં અહીંયા અનાજ બધો સાચવતા. એટલે જો અહીંયા છે આ બધું. અને હે જો આ રીતનું કંઈક બધું દેખાય છે. જો કેટલા ખૂણા છે, 1 2 3 4 5 6. એક મોટો હેવી છે 112, જેમાં અનાજ પહેલાં સાચવવા રાખતા. આમાં આ છે ધક્કાબારી. જો આ પહેલાં ગુનેગારોને અહીંયા કરતા અને અહીંયા ધક્કા મૂકીને નીચે ખીણમાં ફેંકી દીધા. એ આ ધક્કાબારી પહેલાં કહેવાતી. જો તમે અહીંયા જો આ ટાઈપના. અત્યારે તો બધા નીચે મકાન બહુ ઊંડું છે. તો જો આ ટાઈપની છે ધક્કાબારી. બાજુ ટોપો છે. મોજ મોજ. જો એટલે આ ટાઈપની ધક્કાબારી છે. અને આ બાજુ તળાવ છે. આ પહેલાં ઊંડી ખીણ હતી, પણ શું હવે બુરણ થઈ અને થોડુંક લેવલ અદ્ધર આવ્યું. જો બાકી આને કંઈ જુનાગઢની ધક્કાબારી કહેવાતી. અને આપણે આગળ જોવા આવ્યા જે કનાડાળ તોપ. અને જે આ રીતની પાછી છે, આપણે જે માણેક તોપ જોઈને અહીંથી થોડીક નાની, એ માણેક તોપ હતી 4.5 મીટર અને આરી છે 3.87 મીટર. એટલે આ પણ એ જ રીતની તોપ છે. તમે જુઓ છે ને. જો અહીંયા તોપ આગી પાછી કરી હોય તો રેલિંગ પણ લગાવી છે. જો એટલે આ ટાઈપની તોપ હતી પહેલાં. અને આ જ છે ઇનલેટ બુર્જ ટાવર. ના છે તળાવ. જુઓ તળાવ પેલી બાજુનો ભાગ હતો, એ પણ આપણે પાછળ આવતા રહ્યા. એટલે હવે અહીંથી જોઈએ. જુઓ આ તળાવ પણ બહુ કહેવાય ઊંડો બહુ છે. અને અહીંયા ટાવર છે. આ રહી જો અહીં કંઈક એ લોકોનો છે, જે મુગલના કોઈ રાજાએ બનાવ્યો હતો તેમનો ટાવર હજુ છે. આ ઉપર કેટલો છે, ઉપર છે, ઉપર એટલું ઊંચું છે ને તે એના પણ ટાવર ને કૂવાને બધું પહેલાંના સમયમાં બનાવેલું છે. એટલે તમે જુઓ. શું હે બરાબર. જો ફાઇનલી હવે અમે આ ઉપરકોટ કિલ્લો જોઈ લીધો આખો અને તમને પણ દેખાડ્યો. એટલે હવે બહાર નીકળ્યા. અરે એક્સિટ ગેટ હતો અને એથી હવે અમે બહાર નીકળીએ છીએ. જુઓ એટલે મળીએ એક નવા વ્લોગમાં. વિડીયો જોતા રહો અને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.